ભાનલપુરના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગીરી પાસેથી બેનામી સંપત્તિ મળવાના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે। સંઘના કાર્યકર જયંતિભાઈ પ્રજાપતિએ આરોપ લગાવ્યો છે કે મોની બાબાની હત્યાની સાધ્વી જયશ્રીગીરીએ કોશિશ કરી હતી। મોની બાબાની હત્યા વર્ષ 2008માં થઈ હતી ને તેમાં તેની સંડોવણી હોવાનો આરોપ કરાયો છે। બેનામી સંપત્તિ કેસમાં પોલીસે સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરી છે। તો પાલનપુરમાં હાલ જે જયશ્રીગીરી છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરાઈ છે અને તેની પાસેથી મોટી સંખ્યામાં બેનામી સંપત્તિ પણ મળી આવી છે, તો સાથે જ દારૂની બોટલ પણ જપ્ત કરવામાં આવી છે। આ ઉપરાંત તેના પર આરોપ લાગ્યો છે કે વર્ષ 2008માં જે મોની બાબાની હત્યા થઈ હતી તેમાં પણ તેની જ સંડોવણી હતી। ત્યારે આ સમગ્ર મામલે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા નરેશ। નરેશ, શું છે વધુ અપડેટ? बिल्कुल विवादास्पद प्रतिभा धरावती साध्वी जयश्रीगीरी अनेक गुनाहित इतिहास धरावे छे અને હવે રહી રહીને એ બધા જ ગુનાહિત જે કારનામા છે સામે આવી રહ્યા છે। 2008માં તપસ્વી સંજય ગીરીની રહસ્યમય રીતે હત્યા થઈ હતી અને આ હત્યામાં એમનું નામ સીધી રીતે સામે આવ્યું હતું અને એમની હત્યા કરવા પાછળનો ઉદ્દેશ એ હોઈ શકે એવું પોલીસ તપાસમાં હતું કે ત્યાં જગદીશ ગીરી મહારાજ હતા એ છેલ્લા ઘણા સમયથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા। તો જગદીશ ગીરી જે ગુમ થયા હતા એની જાણ સંજય મોની બાબાને હતી અને એના જ પગલે એમની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં એ વખતે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે આ આખો મામલો જયારે કોર્ટમાં છે ત્યારે હવે વિવાદાસ્પદ પ્રતિભા ધરાવતી સાધ્વી સામે આ કેસ પણ ઉભો થયો છે। પોલીસ હવે પણ તપાસ કરશે। આભાર નરેશ સમગ્ર જાણકારી માટે।